નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત જે ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનના આપણે વિડીયો જોઈ રહ્યા છીએ એમાં આજે પ્રશ્નપત્ર નંબર 6 નો બરાબર છેલ્લું પ્રશ્નપત્ર વિભાગ ડી આપણે આજે જોવા જઈ રહ્યા છીએ। અહીંયા આપણું પ્રશ્નપત્ર છે એના વિડીયો સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે। પછી હવેથી આપણે ધોરણ 10 ને આઈએમપી દાખલાને લગતા વિડીયો છે એ ટૂંક જ સમયમાં આગળ લઈ આવશું અને ધીમે ધીમે બીજા બરાબર વિષયના અસાઇનમેન્ટ પણ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ રહ્યા છે, જેમ કે વિજ્ઞાન છે, અંગ્રેજી છે, સામાજિક વિજ્ઞાન છે, બરાબર છે। ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। બરાબર છે, શું કીધું છે નીચેના પ્રશ્ન બરાબર ખાસ સૂચના વાંચી લેજો કે 8 માંથી કોઈ પણ 5 પ્રશ્નના માગ્યા મુજબ ગણતરી કરી જવાબ લખો। 20 ગુણ છે। કેટલા ગુણ છે તો કે 20 ગુણ છે। થેલ્સનું પ્રતિક્રમય લખો અને સાબિત કરો। મેં તમને પહેલા જ કહી દીધું હતું છોકરાઓ કે જ્યારે પણ સાબિતી વાળો દાખલો આવે છે તો આપણે સીધો જ અહીંયા લખેલો લઈ આવીએ છીએ। બરાબર, મેં તમને કીધું છે કે આપણે અલગથી આને લગતા વિડીયો છે એ બનાવશું જે ખાલી પ્રમેયના જ હશે, કારણ કે એક પ્રમેય સમજાવતા મિનિમમ 20 થી 25 મિનિટ થાય તો વિડીયો ઘણો લાંબો થઈ જતો હોય। તો થેલ્સના પ્રમેયનું પક્ષ ત્રિકોણ એબીસી માં એક રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં એવી રીતે છેદે જેથી એડી ના છેદમાં ડીબી એઈ ના છેદમાં ઈસી થાય। આ ત્રિકોણ એબીસી છે બરાબર છે, એમાં એક બિંદુ ડી એક બિંદુ ઈ બરાબર છે, એ રીતે છેદે કે એડી એટલે કે આ અને ડીબી એટલે કે આ અને એઈ એટલે કે આ ભાગ અને ઈ એટલે આ ભાગ, બેયનો ગુણોત્તર સરખો થાય। આપણે સાબિત કરવાનું છે ડીઈ બરાબર છે, ખાસ કરીને ડીઈ સમાંતર બીસી, આ બે એકબીજાને સમાંતર છે એવું સાબિત કરવાનું છે। ચાલો એના પછી આપણે જોઈશું સાબિતી માટે શું કરી શકાય કે આકૃતિ એ જ રાખવાની। રેખા ડીઈ અને બીસી બંને ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલી રેખા છે, એટલે ખાસ જોજો આ બીસી અને આ ડીઈ ક્યાં છે તો કે આ ત્રિકોણના સમતલ એટલે કે વચ્ચેની જગ્યામાં આવેલી છે। આથી તેમના માટે બે જ શક્યતાઓ છે, ડીઈ એ બીસી ને સમાંતર હોય અથવા ડીઈ બીસી ને સમાંતર ના હોય। કાં છે આ ડીઈ છે આ બીસી ને સમાંતર હોય અને કાં સમાંતર ન હોય, મતલબ કે આડી હવડી હોઈ શકે। ધારો કે ડીઈ બીસી ને સમાંતર નથી, આપણે એવું ધારી લીધું કે આ એને સમાંતર નથી, સમાંતર એટલે સીધી હોય, અહીંયા સીધી નથી, તો ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી રેખા જે એસી ને ઈ ડેશ માં છેદે। હવે આ સમાંતર નથી એવું આપણે ધારી લીધું, આપણે તો અહીંયા ડી માંથી એવી એક રેખા દોરી કે જે એને સમાંતર હોય, એને આપણે નામ શું આપી દીધું તો કે ઈ ડેશ નામ આપી દીધું, બરાબર છેદે છે। આથી પ્રમેય 6.1 પ્રમાણે આપણે પ્રમેય 6.1 માં ખબર છે કે જો આ બે રેખા એકબીજાને સમાંતર હોય તો આ બે એના ગુણોત્તર કેવા હોય તો કે સરખા હોય, માટે એડી છેદમાં ડીબી બરાબર એઈ, કારણ કે આપણે એવું કીધું કે આ એને સમાંતર નથી એટલે એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી અ। વળી આપણે પક્ષમાં એવું કીધું છે કે આ બે એકબીજાને કેવા છે સમાંતર છે, પક્ષમાં આપણે એમ કીધું છે એડી ના છેદમાં ડીબી અને એઈ ના છેદમાં ઈ ડેશ, માટે હવે આપણે શું કરીશું જો આ એડી ના છેદમાં ડીઈ બરાબર છે, ખાસ અહીંયા ધ્યાન રાખજો એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી અને એઈ છેદમાં ઈસી બે કેવા થાય સરખા થાય, કારણ કે એડી ના છેદમાં ડીબી એડી ના છેદમાં ડીબી ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ સરખી હોય। ચાલો બંને કોર પ્લસ 1 કરશું, એ લખવું હોય તો લખી શકાય બંને બાજુ 1 ઉમેરતા, બંને બાજુ 1 ઉમેરતા, શું લખશું બંને બાજુ 1 ઉમેરતા। ચાલો હવે શું કરશું પ્લસ 1 કરશું। ચાલો ઈ ડેશ સી અને પ્લસ કરો એટલે અહીંયા ગુણી જાય તો એ ઈ ડેશ પ્લસ ઈ ડેશ સી છેદમાં ઈ ડેશ સી બરાબર, આ ને ગુણી એ ઈ પ્લસ ઈસી ના છેદમાં ઈસી। ચાલો એઈ પ્લસ ઈ ડેશ સી બરાબર એઈ ડેશ પ્લસ ઈ ડેશ સી બરાબર શું થાય એસી થાય। જો એઈ ડેશ પ્લસ ઈ ડેશ સી બરાબર શું થાય એસી થાય છેદમાં ઈ ડેશ સી એમનો। હાલો એઈ એટલે કે આ એઈ બરાબર છે પ્લસ ઈ સી બરાબર શું થાય તો કે એસી થાય। ચાલો આ એસી ના એસી જતા રહીએ, ઈ ડેશ સી બરાબર ઈસી, આ બે પણ કેવા હોય સરખા હોય। આમ ઈ ડેશ અને ઈ સંપાતી બિંદુઓ છે, સંપાતી બિંદુ એટલે એક જ બિંદુ થાય। દાખલા તરીકે જો અહીંયા કોઈ બિંદુ હોય અને આના ઉપરથી બીજું બિંદુ પસાર થાય તો આને કેવા કહેવાય સંપાતી બિંદુઓ કહેવાય। એટલે કે ઈ ડેશ અને ઈ બરાબર છે, આથી રેખા ઈ જો રેખા ડી ઈ ડેશ અને રેખા ઈડી એક જ રેખા પર છે, માટે એકબીજાને કેવી હોય
તો કે સમાંતર હોય છે. આ રીતે પ્રમેય છે ન સમજાણું હોય તો કોઈ વાંધો નહીં. મેં તમને કીધું એમ આપણે થોડાક જ સમયમાં બે પ્રમેયને લગતા અને 10.1 અને 10.2 પ્રમેય પણ આપણે આપણી ચેનલ પર શાંતિથી તમને સમજાવવાના છીએ. ચાલો એના પછી આપણે 48મો દાખલો. આપેલા આકૃતિમાં ત્રિકોણ ABR અને POR જો PQ બરાબર 30 સેમી, AB બરાબર 45 સેમી, PR બરાબર 72 સેમી, QR બરાબર 42 સેમી હોય તો PR, AR અને BR શોધો. ચાલો હવે આ બે ત્રિકોણ છે. સૌપ્રથમ આપણે કીધું છે એ વાત આપણે કરવાની છે. સૌપ્રથમ આપણે દોરશું ત્રિકોણ ABR અને ત્રિકોણ POR. બરાબર, ખાસ જોઈ લેજો, અહીંયા આપણે કોઈ ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવી. P અહીંયા O નથી, અહીંયા છોકરા Q હશે, PQ. શું આવશે તો કે P અને Q. ચાલો હવે આપણે જે વસ્તુ આપી એ લખીએ. AB બરાબર કેટલા છે? 45 સેમી. બરાબર છે. AR આપણે શું છે? AR શોધવાના તો X. પછી P અને Q આપણે આપ્યા છે 30 તો લખશું 30. પછી આપણે P અને R બરાબર છે. P અને R જોજો છોકરાઓ, PR આખું છે એ આપ્યું નથી, પણ તમને AR આપ્યા છે કેટલા છે? 72 છે. કેટલા છે? સાંભળજો, સોરી, AP તમને આખું આપ્યું છે. ઉભા રહેજો, અહીંયા તમે શું કરશો? આ આખું આપ્યું છે 72. કેટલું આપ્યું છે? 72. હવે આગળ જુઓ, QR આ આપ્યું છે 42. બરાબર છે. હવે મારે ખાલી ને ખાલી PR જોઈએ છે, ખાલી આ જોઈએ છે PR. આ મારે નથી જોતું. તો AR મેં અહીંયા ધારેલું છે. AR કેટલું છે? X. તો મારે શું કરવું પડે? અહીંયા લખીને તમને બતાવું કે PR, સોરી, અહીંયા લખીને તમને બતાવું છું. જોજો, આપણે શું જોઈએ છે તો આપણે આખું પહેલા લખશું AP. બરાબર છે. AP બરાબર શું આવે? AR પ્લસ બરાબર છે PR. ચાલો હવે AP આપણી આગળ છે. AP આપણી આગળ કેટલું છે? A અને P ગોતો છોકરાઓ. A અને P ક્યાંય આપેલું છે? A અને P તો કે હા, A અને P આપણી આગળ આપ્યું છે 72. A અને R આપણે કેટલું ધાર્યું તો કે X. P અને R આપણે ખબર નથી, PR. ચાલો આ પ્લસ છે સામે આવે તો માઇનસ થઈ જાય. 72 માઇનસ 1 બરાબર PR. તો PR બરાબર કેટલા છે? 72 માઇનસ X. હવે જો છોકરાઓ યાદ રાખો કે જ્યારે પણ આ બે ત્રિકોણ સરખા હોય, બરાબર છે, એકરૂપ હોય, ત્યાં સમરૂપ, ત્યાં ખાસ જો સમરૂપ હોય તો એની બાજુઓના ગુણોત્તર હંમેશા સરખા હોય છે. બરાબર, શું હોય તો કે એની બાજુઓના ગુણોત્તર સરખા હોય છે. ત્રિકોણ ABR સમરૂપ ત્રિકોણ PQR માટે બાબા છેદમાં બાબા બરાબર બાબા છેદમાં બાબા. બા એટલે બાજુ, બાજુ છેદમાં બાજુ, બેનો ગુણોત્તર કેવો હોય? સરખો. AB છેદમાં P અને Q થાય Q બરાબર AR છેદમાં શું આવશે? PR. ચાલો હવે આપણે આની કિંમત મૂકશું. AB બરાબર આપણે કેટલા છે? 45. P અને Q બરાબર કેટલા છે? 30. A અને R બરાબર કેટલા છે? X. બરાબર છે. AR બરાબર X અને PR બરાબર કેટલા છે? 72 માઇનસ X. બરાબર છે. 72 માઇનસ X. ચાલો આજ દાખલાને આપણે કન્ટિન્યુ હજી અહીંયા કરીએ છીએ. આ આને ગુણશે, બરાબર છે, આ આને ગુણશે, ચોકડી ગુણાકાર કરી નાખો. 45 અંશમાં 72 માઇનસ X બરાબર 30 અંશમાં X. બરાબર છે. અહીંયા ગુણાકાર થઈ જાય છે. ચાલો હવે તમારે શું કરવાનું છે તો કે ચોકડી ગુણાકાર 45 ગુણ્યા 72. હાલો 72 ગુણ્યા આપણે 45 કરીશું. બે રકમનું શૂન્ય, 4 દુ 8, 7 ચોક 28. બરાબર, બે રકમનું શૂન્ય, 4 દુ 8, 7 ચોક 28, 5 દુ 10, વદા પડી 1, 7 પચા 35 ને 1 36. ચાલો મીંડું 8 ને 6 14 નો ચોકડો, વદા પડી 1, 11 ને 12 નો બગડો, વદા પડી 1, 3. કેટલા થાય છે તો કે 3240. લખશું 3240 માઇનસ 45x બરાબર 30. ચાલો હવે આપણે શું કરીશું? આને આપણે અહીંયાથી દૂર કરી નાખશું. બરાબર છે. ચાલો હવે આપણે શું કરી શકાય તો અહીંયા ધ્યાન આપજો. આ છે એ સામે લઈ જાઓ એટલે આને આમ નામ રાખશું.
ચાલો હજી આને આપણે સામે રાખશું બરાબર. અહીંયા છોકરાઓ લખવું હોય તો તમે માટે માટે કરી શકો. આ કેટલા થાય તો કે 75x. ચાલો બે આ x શોધવો હોય તો આપણે શું કરવું પડે? બરાબર. હવે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે પહેલા આપણે ડાયરેક્ટ ભાગાકાર આવડતો હોય તો તમે ડાયરેક્ટ કરી શકો. જો ડાયરેક્ટ નથી આવડતો તો તમે શું કરી શકો? પહેલા બેને 5 વડે ભાંગો. હાલો આને 5 વડે ભાંગો એટલે કેટલા આવશે? 15 50 75. આને 5 વડે ભાંગો એટલે 6 બરાબર. 6 કરશો એટલે 30 ગયા એટલે 2 વધ્યા, 4 બરાબર છે અને 8 કેટલા થાય? તો કે અહીંયા ધ્યાન રાખજો, હજી સાવ નિરાતે કરવાનું, ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવી બરાબર છે. કારણ કે જો તમારી ભૂલ થશે તો આપણો ખોટો પડસાલો છે. કેટલા આવશે? 5 6 30, 2 4, 5 24, 4 0, 5 8 40. ચાલો થઈ ગયું. હવે આપણે શું કરશું? ચાલો હવે આને અહીંયાથી ભૂસી નાખશું. હવે તમે જુઓ આને 3 વડે નીચે ભાંગી શકાય, ઉપર 3 વડે. જો નીચે 2 વડે નથી ભાંગી શકાતા કાંઈ 3 વડે ભાંગી શકાય કે નહીં? તો જો 8 ને 4 12 ને 6 18 3 વડે ભાંગી શકાય. ચાલો આને 3 વડે ભાંગશો છોકરાઓ એટલે 5. આને 3 વડે ભાંગો એટલે કેટલા આવે? તો ના આવડે તો કરી લેવાનું. મને ખબર છે છતાંય હું કરું છું. જુઓ, કારણ કે 600 ના અડધા 200 થાય ત્રીજો ભાગ, અને 48 નો ત્રીજો ભાગ એટલે થાય 216. છતાંય હાલો 3 દુ 6, 4 એકુ 4, 3 6 18 એટલે 216. કેટલા આવશે? 216. શું આવશે? 216. x બરાબર છોકરાઓ તમને શું મળ્યું? 216 છેદમાં 5. તો આપણે x ક્યાં ધારેલું હતું તો ar કેટલું મળ્યું? ar બરાબર 216 ના છેદમાં 5. હાલો ar મળી ગયું તમને 216 ના છેદમાં 5. ચાલો હજી તમારે શોધવાનું શું છે? તો કે ar મળી ગયું બરાબર છે, આ મળી ગયું. હવે pr શોધવાનું છે. શું શોધવાનું છે? p અને r. તો અહીંયા x ની કિંમત મૂકશો એટલે pr મળી જશે. ચાલો પાછળ આપણે એ કિંમત મૂકીશું બરાબર છે. અહીંયા આપણે પાછું લખશું ap બરાબર, આખું જ લખશું ap બરાબર ar પ્લસ pr, ar પ્લસ pr. ચાલો જે કિંમત છે એ મુકાવો 72 બરાબર, 72 x પ્લસ pr. હાલો 72. અહીંયા તમને x બરાબર 216 ના છેદમાં 5 પ્લસ pr. ચાલો 216 સામેથી હમણાં આવી જાય માઇનસ. કેવા થઈ જાય? તો કે માઇનસ બરાબર pr. ચોકડી ગુણાકાર બરાબર. અહીંયા ધ્યાન રાખજો 72 ગુણ્યા 5 કરવાના છે 360 થાય, પણ છતાંય જો ન ખબર પડતી તો કરી લેવાનું 360 બરાબર. ના ખબર પડે તો અહીંયા કરી દઉં છું. જુઓ તમે અહીંયા ખાસ આને ગુણશે નીચે બેયનો ગુણાકાર. ચાલો અહીંયા કેટલા આવશે? તો કે 216 છેદમાં 5 બરાબર pr. ચાલો બાદબાકી કરી નાખો બેયની. શું આવશે બેયની બાદબાકી? તો કે 10 5 4 4 ને 1 144 આવશે. કેટલા આવશે? 144. તો અહીંયા આવશે 144 છેદમાં 5 બરાબર pr. તો pr બરાબર મળી ગયા 144 ના છેદમાં 5. ચાલો આપણે ar મળી ગયો, pr મળી ગયો. હવે આપણે શોધવાનું શું છે છોકરાઓ? તો કે હવે આપણે શોધવાનું છે br. તો આપણે અહીંયા પાછું એ જ કરશું. ત્રિકોણ a બરાબર છે, ખાસ જોઈ લેજો, abr સમરૂપ ત્રિકોણ pqr. ચાલો ab ના છેદમાં pq બરાબર. અહીંયા ખાસ જો મારે br જોઈએ છે, br ના છેદમાં qr, br છેદમાં qr. ચાલો ab આપણે ખબર છે કેટલો છે? તો કે 45 છે. ના ખબર હોય તો પાછળ રકમમાંથી જઈ શકો. આ ખબર છે 30 છે બરાબર છે. br આપણે શોધવાનું છે અને આ આપણે ખબર છે કેટલો છે? 42 છે. જોઈ શકાય છે બરાબર. જોઈએ ધ્યાન રાખજો, qr 42 છે, ab 45 છે અને p અને q બરાબર 30 છે. ચાલો હવે આપણે અહીંયા શું કરશું? તો કે અહીંયા તમે કરી શકો છો ચોકડી ગુણાકાર. ચાલો br ને એમનેમ રાખો, 45 ગુણ્યા 42 ભાગ્યા 30 બરાબર શું આવે છોકરાઓ? તો કે br
હાલો 15 દુ 30, 15 તેરી 45, આના અડધા 1, આના અડધા 21, તો BR બરાબર શું આવે તો કે BR બરાબર 21 ગુણ્યા 3, તો BR બરાબર છોકરાઓ શું આવે તો કે 63 સેમી. બરાબર, તો આ રીતે તમે AR, PR અને BR શોધી શકો છો. દાખલો પ્રમાણમાં સહેલો છે, થોડુંક ધ્યાન આપો તો તમને દાખલામાં કોઈ વાંધો આવશે નહીં. અહીંયાથી પહેલા તમે આ રીતે કરી શકો. આપણે AR મળ્યું, AR ઉપરથી આપણે PR મેળવ્યું અને PR પછી પાછું આપણે એને શરત ઉપરથી આપણે શું મેળવી લીધું તો કે BR મેળવી લીધું. ચાલો, એના પછી એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપનું ક્ષેત્રફળ શોધો. ચાલો, સૌ પ્રથમ આપણે આ શોધીશું. આને નામ આપીશું બરાબર છે ABC. અહીંયા લખીશું ધારો કે પાયો બરાબર x સેમી. આ તમારો પાયો થાય 1 સેમી, આ તમને આપ્યું છે 13 સેમી. તો વેધ બરાબર શું થાય તો વેધ બરાબર અહીંયા ખાસ ધ્યાન રાખજો બરાબર, પાયો -7, પાયો -7 બરાબર x -7. એટલે આ વેધ એટલે હંમેશા ઊભી બાજુ હોય, વેધ લઈ શકાય બરાબર, એટલે x -7 બરાબર. હવે તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, પણ તમારે સૌ પ્રથમ બે બાજુઓ શોધવી પડે. એટલે પાયથાગોરસ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 માટે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. ચાલો, AC નો વર્ગ એટલે 13 નો વર્ગ બરાબર AB નો વર્ગ એટલે x -7 નો વર્ગ અને BC નો વર્ગ એટલે x નો વર્ગ. ચાલો, અહીંયા 179 આવે છોકરાઓ. અહીંયા સૂત્ર મૂકવું x વર્ગ -2 બરાબર. ખાસ જોજો, ના ખબર પડે તો મૂકતું જવાનું x 7 પ્લસ 7 નો વર્ગ પ્લસ x નો વર્ગ. હવે તમને એમ થાય ક્યાંથી મૂક્યું, તો હજી એક વાર કહું છું, આ નિત્યસમ આપણે કેટલી વાર ઉપયોગ કરી ગયા. a - b નો વર્ગ બરાબર a વર્ગ -2ab પ્લસ b નો વર્ગ. આ પેલું હોય તમારો a અને આ હોય b બરાબર છે. તો હવે અહીંયા થઈ ગયું છે આપણો અહીંયા 169 x વર્ગ 7 દુ 14x પ્લસ 49 પ્લસ x નો વર્ગ. ચાલો, સરખું કરી નાખો. પહેલા 159 ને હમણાં લઈ જાઓ એટલે 0, અહીંયા x વર્ગ ને x વર્ગ એટલે 2x વર્ગ 14x પ્લસ 49 માઇનસ 169. ચાલો, 0 બરાબર 2x નો વર્ગ, 0 બરાબર 2x નો વર્ગ માઇનસ 14x. ચાલો, બાદબાકી કરશો એટલે 120 આવશે, પણ કેવા માઇનસ બરાબર, કેવા આવશે તો કે માઇનસ. ચાલો, બેયમાંથી 2 કોમન નીકળે છે છોકરાઓ. કેટલા કોમન નીકળે છે? 2 કોમન કાઢો તો x નો વર્ગ માઇનસ 7x માઇનસ 60 બરાબર. હાલો, આ બે આલી કોર છે, ગુણાકારમાં સામે આવે તો ભાંગ્યો એટલે 0 થઈ જાય. x નો વર્ગ માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. ચાલો, 60 ના છોકરાઓ એવા બે ભાગ પાડો કે 7 આવે તો 12, 50, 60 બરાબર. નિશાનીમાં કાંઈ ભૂલ નથી, એની ખાસ કાળજી રાખવી. માઇનસ છે એટલે બે અલગ અલગ આવશે એટલે વાંધો નહીં આવે. ચાલો, 60 ના એવા ભાગ 12, 50, 60 માઇનસ પ્લસ બરાબર થઈ ગયું. ચાલો, અહીંયા તમે આ મૂકી શકો માટે x નો વર્ગ બરાબર. ખાસ જોજો છોકરાઓ, પ્લસ 5x માઇનસ કેટલા આવશે તો કે 12x. પહેલા આપણે ઓલું 12 વાળું મૂકીએ, ચાલે, ગમે એ મૂકો તો કોઈ ફેર નથી પડવાનો. 12x પ્લસ 5x માઇનસ 60 બરાબર 0. ચાલો, બબેની જોડી બનાવવામાંથી x કોમન નીકળે x માઇનસ 12, આમાંથી 5 કોમન નીકળે x માઇનસ 12 બરાબર 0. અલગ અલગ 0 આપી દો. x પ્લસ 5 વધેલું એક કૌંસમાં, સરખું એક કૌંસમાં બરાબર 0. x પ્લસ 5 બરાબર 0 અને x માઇનસ 12 બરાબર 0. ચાલો, આ માઇનસ બરાબર છે આ 12. તો અહીંયા ધ્યાન રાખજો, x બરાબર કેટલા આવે છે 12. માઇનસમાં ક્યારેય બાજુ હોય શક્ય હોય નહીં, એટલે x બરાબર આપણે કેટલા આવશે 12.
તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ BC x બરાબર 12 છે બરાબર. પછી આપણે શું છે AB બરાબર x - 7 બરાબર 12 - 7 બરાબર 5 છે. ચાલો હવે આપણે બધી બાજુ મળી ગઈ છે છોકરાઓ. હવે શું કરશું તો કે એનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર. શું કરવાનું છે તો કે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટ ખાસ જોજો કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. શું આવશે? કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. એટલે 1/2 ગુણ્યા AB ગુણ્યા BC બરાબર છે. જોવું હોય તો જોઈ શકાય. કાટખૂણો બનાવતી બાજુ એટલે AB ગુણ્યા BC. આ કેટલા છે તો કે 12 અને આ કેટલા છે તો કે 5. આપણે અહીંયા જ જોયા BC બરાબર 12 અને BC બરાબર 12 અને AB બરાબર 5. તો 1/2 AB બરાબર કેટલા આવશે? 5 અને BC બરાબર આવશે 12. હાલો કેટલા આવશે? 6. તો 30 સેમી બરાબર વર્ગ. તો અહીંયા તમારે લખી શકાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ લખી નાખો. ત્રિકોણનું ક્ષેત્રફળ 30 સેમી વર્ગ છે. અહીંયા છોકરો આપણો દાખલો પૂરો થાય છે. તમે અહીંયાથી જોઈ શકો છો. સૌપ્રથમ તમારે આ રીતે બરાબર છે બાજુ શોધવાની છે. બાજુ શોધાઈ જાય એટલે તમારે આ સૂત્રમાં કિંમત મૂકી અને દાખલો કરવાનો રહેશે. ચાલો એના પછી કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓને સમગ્ર બરાબર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા કુલ ઇનામ બરાબર 7 ઇનામ છે. કુલ 700ની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. ધારો કે બરાબર છે ઇનામની સંખ્યા ઇનામોની સંખ્યા 7 છે. ઇનામોની સંખ્યા 7 છે માટે n બરાબર 7. કુલ રકમ 700 રૂપિયા છે માટે SN બરાબર કેટલા આવશે? 700. કુલ રકમ 700 રૂપિયા છે માટે SN બરાબર 700. પછી પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા રૂપિયા 20 ઓછું છે. D બરાબર શું આવશે? -20. ચાલો હવે આપણે SN નું સૂત્ર મૂકશું. અહીંયાથી 2 ભાગ કરી નાખશું બરાબર છે. અહીંયા SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ a. ચાલો SN આપણે ખબર છે કેટલો છે? 700. n આપણે ખબર છે કેટલો છે? 7/2. 2 a આપણે શોધવાનો. n આપણે ખબર છે 7 - 1 આ આપણે ખબર છે -20. ચાલો આને અહીંયા લઈ આવો. આ 7 ને નીચે લઈ આવો. આને એમને રહેવા દો. 2a પ્લસ અહીંયા આવશે 6 -20. ચાલો 7 કેટલા આવશે? 100 ગુણ્યા 2 એટલે 200. અહીંયા આવશે 2a. હાલો કેટલા આવશે? -120 બરાબર ને. માઇનસ કેટલા આવશે તો કે 120 જવાબ આવશે. ચાલો અહીંયા તમે જોઈ શકો છો 120 આવે છે. ચાલો હવે 120 છે કેવા છે? માઇનસ. સામે આવે તો કેવા થઈ જાય? પ્લસ. પેલા થાય 320 બરાબર 2a. અહીંયા જુઓ 2a બરાબર 320. a બરાબર શું આવે તો કે 320 ભાગ્યા 2 કેટલા આવે? 160. a બરાબર 160 કેટલા આવશે? a બરાબર 160.
ચાલો એ મળી ગયું એટલે કે તમને છોકરાઓ ખબર પડી ગઈ કે શું આવશે એ પ્રથમ ઇનામ ઇનામની રકમ એ બરાબર 160 બીજા ઇનામની રકમ બરાબર છે A1 ગયું અને A2 બરાબર કેટલા આવે 160 માઇનસ 20 બરાબર કેટલા આવશે 104 ત્રીજા ઇનામની રકમ A3 બરાબર શું આવે તો યાદ રાખજો આમાંથી 20 ચાલે 140 માઇનસ 20 બરાબર છે પછી ચોથા ઇનામની રકમ A4 બરાબર 120 માઇનસ 20 બરાબર 100 પાંચમાં ઇનામની રકમ A5 બરાબર 100 માઇનસ 20 બરાબર 80 ચાલો હવે કેટલા આવ્યા છઠ્ઠું બરાબર અહીંયા ખાસ જો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું ત્યાં આપણે ખાસ જોઈ લેવાનું આપણી ક્યાંય ભૂલ ના હોય એની ખાસ કાળજી રાખવી બરાબર છે ચાલો છઠ્ઠા ચાલો અહીંયા તમારે આ રીતે આ દાખલો કરવાનો તો દાખલો સહેલો છે પ્રમાણમાં અને 4 માર્કમાં પૂછાય એવો છે કાંઈ દાખલામાં હતું નહીં તમારે ખાલી એવું લખવું પડે ચાલો એના પછી છે એક શાળામાં 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ બરાબર છે એ ધ્યાન રાખજો દર્શાવેલા કોષ્ટકમાં રજૂ કરેલી જે મધ્યસ્થ શોધવાનો છે સૌ પ્રથમ આપણે શું કરીશું તો પહેલા તો આ જે આવૃત્તિ આપેલી છે ને સંચય આવૃત્તિ આપેલી છે બરાબર છે કઈ આપેલી આવૃત્તિ છે CF આપેલું છે શું આપેલું છે CF તો સૌ પ્રથમ આપણે શું કરશું પહેલા તો આને વર્ગમાં આપણે ફેરવવા પડશે એટલે આપણે પહેલા આને વર્ગમાં આવૃત્ત વર્ગ લંબાઈ કરી નાખીએ વર્ગ લંબાઈ ચાલો વર્ગ લંબાઈમાં શું કરશો 135 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 55 થી 60 ને 60 થી 65 અને F અહીંયા જ કરી નાખું છું બરાબર આવૃત્તિ F આવૃત્તિ F ચાલો શું કરશો પહેલા 4 એમ પછી આમાંથી બાદ કરો એટલે 7 આમાંથી 11 બાદ કરો એટલે કેટલા આવે 18 બરાબર આમાંથી આ બાદ કરો એટલે 11 આમાંથી આ બાદ કરો એટલે 6 આમાંથી આ બાદ કરો એટલે 4 બરાબર એટલે આપણે મળી ગયું ચાલો હવે તમારે મધ્યસ્થ શોધવાનો છે મધ્યસ્થ શોધવા માટે તમારે શું કરવું પડે તો કે 25 કેમાં સમાય એના માટે આપણે L શોધવો પડે તો L માટે આપણે શું કરશું સૌ પ્રથમ જોઈ લઈએ 25 કેમાં આવે આમાં આવી જાય હા આ સંચય આવૃત્તિ છે આપણે ખાલી આટલાની જ જરૂર છે ચાલો હવે આપણે લખી નાખીએ આ L તો આપણે લખતા જઈએ L બરાબર કેટલા છે L બરાબર આપણે શું મળશે તો કે L બરાબર 145 ચાલો F કેટલો મળશે 18 બરાબર કેટલા મળશે 18 CF આપણે એની ઉપરનો હોય ખાસ જોજો અહીંયા F અને CF માં લોચો થશે બરાબર એટલે CF બરાબર આપણે મળશે 11 H બરાબર આપણે કેટલો મળશે છોકરાઓ H એટલે ડિસ્ટન્સ જે છે એ 5 નો છે બરાબર છે અને બીજું N કેટલો છે છોકરાઓ તો કે N 50 તો N/2 કેટલા થાય તો કે 50 ભાગ્યા 2 તો કેટલા આવે 25
કેટલા આવશે 25. ચાલો અહીંયા સૂત્રમાં કિંમત મૂકી અને દાખલો અહીંયા જ કરી નાખીએ, આપણે પાછળ ખોટા પેજ ઉપર જવું નહીં. /2 - c છેદમાં f ગુણ્યા h. ચાલો l કેટલો છે 145 પ્લસ n/2 એટલે 25 માઇનસ cf એટલે 11 છેદમાં f એટલે 18 h એટલે કેટલા છે 5. ચાલો 145 પ્લસ આ બેની બાદબાકી કરશો એટલે કેટલા આવશે 14 ગુણ્યા બરાબર આને કેટલા 18 ગુણ્યા 5 આના અડધા 7 આના અડધા 9 બરાબર છે 145 પ્લસ 7 × 35 ભાગ્યા 9 કરવાના છે. ચાલો 35 ભાગ્યા 9, જો કાંઈ ભૂલ ન હોય છોકરાઓ એની ખાસ કાળજી રાખજો. બાકી જો તમારી અહીંયા ભૂલ પડશે તો આખો દાખલો છોકરાઓ ખોટો પડી શકશે, એટલે આપણે ખાસ કાળજી રાખીને દાખલો કરીએ છીએ. બરાબર છે. ચાલો 9 તેરી કેટલા થાય તો કે 27. કેટલા વધશે તો કે 8. બરાબર 0 ના લે 0.0 99 81 9 8 કેટલા થાય 72. કેટલા વધશે 8 0. બરાબર 9 8 કેટલા થાય 72. બરાબર એટલે અહીંયા આપણે કરશું 145 પ્લસ 3.888. બરાબર એટલે કેટલા થાય 45 139 આ એક મળે 9. આ તમારો મધ્યસ્થ મળે. અહીંયા છોકરાઓ તમારો દાખલો છે એ પૂર્ણ થઈ જાય છે. બરાબર છે. તમારે આ દાખલો ખાલી એટલો જ કરવાનો હતો. એને શું કીધું છે તમને મધ્યસ્થ શોધવાનું કીધું છે, તો આપણે મધ્યસ્થ શોધીને આપ્યું છે. તમારે ખાસ દાખલામાં આ તમે નહીં લખો તો ચાલશે, પણ આ તમારે 3 કોષ્ટક લખી અને દાખલો કરવાનો રહેશે, કારણ કે આ રકમમાં આપ્યું હોય એના પરથી તમે વર્ગલભાઈ બનાવી અને કરી શકો છો. ચાલો એના પછી આપણે 52 નંબરનો દાખલો જોવાનો છે. 52 નંબરના દાખલા પછી અમદાવાદના એક પરિવહન વિભાગે શહેરમાં કેટલીક ઇલેક્ટ્રિક બસોની ખરીદી કરવા માંગે છે, માટે તેઓ હાલની જાહેર પરિવહન બસો દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલા બરાબર છે અંતરનું વિશ્લેષણ કરવા માંગે છે. નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં એક દિવસમાં હાલમાં જારી પરિવહન 60 બસો દ્વારા કરવામાં આવતું અંતર દર્શાવેલું છે. એમાં આપણે છોકરાઓ અહીંયા 2 પ્રશ્ન છે. બરાબર છે. આપણે અહીંયા શું છે તો કે 2 પ્રશ્ન છે. અહીંયા નીચે તમે થોડુંક જોઈ શકો છો. પહેલો પ્રશ્ન શું છે, ઉપરયુક્ત માહિતીને ધ્યાનમાં નહીં નીચેના પ્રશ્ન. દૈનિક અંતરની મુસાફરીનો બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ કેને કહેવાય તો સૌથી વધારે કોણ છે તો કે આ, તો આ એનો બહુલકીય વર્ગ કહેવાય. તો આપણો જવાબ શું આવશે તો અહીંયા તમે સીધો લખી શકો બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ કેટલો આવશે તો કે લખશું આપણે 220 થી 230. ચાલો 220 થી 230 એનો બહુલક વર્ગ આવશે. પહેલા દાખલાનો જવાબ થઈ ગયો. હવે આ કોષ્ટક છે મેં અહીંયા ભૂલથી ઉપર લખી દીધું, ખરેખર નીચે આમાં કરવાનું છે. બીજા દાખલા માટે કોષ્ટક છે, એક બસ દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલું દૈનિક અંતરનો મધ્યક શોધો. ચાલો મધ્યક શોધવો હોય તો આપણે શું કરવું પડે સૌપ્રથમ તો કે સૌપ્રથમ મધ્ય કિંમત શોધવી પડે. શું શોધવું પડે મધ્ય કિંમત xi આને fi કહેવાય. ચાલો આ બેનો સરવાળો કરો એટલે 200 ને કેટલા આવશે 5. બરાબર અહીંયા કેટલા આવશે તો કે 210. ખાસ જોજો 10 નો ગાળો 215 આવશે. બરાબર જોઈ લેવાનું ગાળો કેટલાનો છે એ પ્રમાણે. છતાંય ના આવડે તો આપણે આ બેનો સરવાળો કરવાનો. ભાગી આમાં 210 છે આમાં 210 છે, વધારાને કેટલા 10 તો 5 5 આપી દો. ચાલો હવે કેટલા આવશે, ચાલો હવે તો તમને ખબર પડી ગઈ 225. 10 વધારો તો 235, 10 વધારો તો 245. જો 15 25 35 45, હવે કેટલા આવે 55. બરાબર આપણે 45 સુધી જવાનું છે પૂરું. ચાલો હવે આપણે અહીંયાથી શું કરી શકાય તો અહીંયાથી તમે સાદી રીત પણ કરી શકો, યુઆઈ વાળી રીત પણ કરી શકાય. યુઆઈ બરાબર xi માઇનસ a બરાબર છેદમાં h. ચાલો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સૂત્ર આપણું ખાસ આઈએમપી છે, કારણ કે આ 1 માર્કમાં પણ પૂછાઈ શકે. ચાલો આને a ધારી લ્યો. બરાબર આને શું ધારી લ્યો a ધારી લ્યો. a એટલે 0 -1 -1 અને 2 4 fi ui શું આવશે fi ui. ચાલો 4 દુ 8 -8, 14 એકુ 14 -14 0. બરાબર છે 10 એકુ 10, 6 દુ 12
કેટલાથી અહીંયા ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો, 14 ને 12, 22 જોઈએ બે 0 થઈ જાય છે, ખાસ ધ્યાન રાખવાની, બરાબર. 0 થતા હોય તો આપણે કંઈ કરી ન શકીએ. 4 દુ 8, 14 એકે 14, 0 હારે 0, 10 એકે 10 ને 6 દુ 12. તો અહીંયા આવશે સિગ્મા FI UI બરાબર 0. ચાલો હવે આપણે સૂત્રમાં અહીંયા જ કિંમત મૂકી દઈશું, બરાબર. એટલે આપણે પાછળ જવું ને, x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં, બરાબર. અહીંયા શું આવશે તો કે સિગ્મા FI ગુણ્યા h. ચાલો કિંમત મુકાવો, a એટલે 225 પ્લસ 0 છેદમાં, બરાબર છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ કેટલા છે 60, બરાબર છે. અહીંયા કેટલા આવશે તો કે 60, બરાબર. અહીંયા કેટલા આવે તો કે 60 ગુણ્યા h એટલે કેટલા છે તો કે h એટલે 10. પણ છોકરાઓ 0 આરે ગમે એનો ગુણાકાર 0 ભાગાકાર 0 એટલે 225 પ્લસ 0, તો h બાર બરાબર શું આવશે 225 કિમી. આ તમારો બીજા દાખલાનો જવાબ છે. આ તમારો શું છે તો કે બીજા દાખલાનો છોકરાઓ જવાબ છે. આ રીતે તમે આ બીજો દાખલો છે એ કરી શકો છો, બરાબર. અહીંયા મારે ઉપરથી કોષ્ટક લેવાઈ ગયું હતું એટલે કરાઈ ગયું, બાકી ખરેખર નીચે કરવો જોઈએ. ચાલો એના પછી આપણે જોઈશું, બરાબર છે, 53 નંબરનો દાખલો. એક તકતી એક રબંગમાં ગોળ ફરતું તીર હોય, 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે. જુઓ આકૃતિ અને સમસંભાવી પરિણામ. પહેલા તો કુલ પરિણામ જોઈ લો. કુલ પરિણામ કેટલા છે તો કે 8, બરાબર. ચાલો એક પછી એક. પહેલા તે 8 તરફ નિર્દેશ કરે, તે 8 તરફ નિર્દેશ કરે 8 તરફ નિર્દેશ કરે. 8 કેટલી વાર તો કે 1, કેટલી તો કે 8, બરાબર. આપણે સીધું એકવાર સૂત્ર લખશું, સંભાવના બરાબર સાનુકૂળ પરિણામ, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ચાલો સાનુકૂળ પરિણામ કેટલા 1, બરાબર. કુલ પરિણામ કેટલા 8. આપણો જવાબ આવે P ઓફ A બરાબર 1/8. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈશું. બીજા દાખલામાં છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ, અયુગ્મ બરાબર સંખ્યા તરફ, સંખ્યા. હાલો એ અયુગ્મ સંખ્યા લખાય. અયુગ્મ એટલે એકી સંખ્યા તો 4 સંખ્યા હોય, 1 બરાબર 3 5 અને 7, બરાબર છે. તો એ લખશું P ઓફ B બરાબર m/n બરાબર 4/8. 4 × 4 4 દુ 8 બરાબર 1/2. તો આપણો જવાબ આવશે 1/2. ચાલો ત્રીજો દાખલો જુઓ. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતાં મોટી સંખ્યા, 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ. 2 કરતાં મોટી કઈ છે તો કે 6 સંખ્યા છે. કેટલી 6? 3 4 5 6 7 અને 8. ચાલો અહીંયા P ઓફ C બરાબર 6/8. 3 4 બરાબર છે. અહીંયા લખવું હોય તો લખી શકાય m/n બરાબર 6/8 બરાબર 3/4 બરાબર 3/4. ચોથો અને છેલ્લો દાખલો જુઓ. શું કીધું છે? 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. 9 કરતાં નાની સંખ્યા તરફ, નાની સંખ્યા તરફ કેટલી છે તો કે 8 છે. 9 કરતાં નાની કઈ કઈ તો 1 2 3 4 5 6 7 અને 8. તો P ઓફ D m/n બરાબર 8/8 બરાબર 1. તો છોકરાઓ તમારે સંભાવનાના દાખલા આ રીતે કરવાના હતા. આ દાખલાઓમાં કાંઈ નહોતું, તમે સરળતાથી બરાબર અહીંયા દાખલો કરી શકો છો. ચાલો એના પછી આપણો છેલ્લો દાખલો અને 54મો દાખલો. અહીંયા આપણું સંપૂર્ણ અસાઇનમેન્ટ છે એ પૂર્ણ થઈ જશે.
ચાલો, એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તેની સંભાવના શોધો. એટલે તો કુલ પરિણામ. હવે સિક્કાને કેટલી બાજુ હોય? 2 બાજુ હોય. સૂત્ર છે જેટલી બાજુ હોય જેટલી વાર સિક્કો કે એની n ઘાત. તો જો 2 સિક્કા હોય તો 4 પરિણામ મળે, 3 સિક્કા હોય તો 2 ની 3 ઘાત એટલે 8 પરિણામ મળે. કુલ 8 પરિણામ. પરિણામ અહીંયા લખું છું, જોજો. H H H H એટલે છોકરાઓ શું થાય? તો કે H એટલે છાપ થાય, બરાબર. પછી H H T, પછી H T H, પછી બરાબર પાછું H T H, બરાબર પાછું આવી ગયું T અને T. આ થઈ ગયા 4 પરિણામ. હજી આપણે T વાળા લખશું, T T અને T, T H H, બરાબર. પછી T H T અને T H, બરાબર. ચાલો, 8મું પરિણામ શું આવી શકે જોવું જોઈએ. T H, જો અહીંયા ખાસ જોઈ જાવ, T H H H, બરાબર. એ જોઈ લે 8 પરિણામ છે. આના સિવાય કોઈ 8મું પરિણામ હોઈ શકે નહીં. ચાલો, હવે એક એક દાખલો કરતા જાવ. પહેલા A બરાબર 2 છાપ હોય. બરાબર 2 છાપ. ચાલો, બરાબર 2 છાપ. છાપ એટલે શું થાય છોકરાઓ? તો કે H થાય. 2 વાર H હોય છે. 1 વાર, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, બરાબર. 4 વાર, બરાબર. 2 છાપ પહેલા કેટલા? 4. આપણે લખશું P of A. સૂત્ર નથી લખતો, આગળના દાખલામાં લખ્યું હતું, લખી લેજો, બરાબર છે. 4/8, બરાબર. 4 × 1 = 4, 4 × 2 = 8 1/2. ચાલો, બીજો દાખલો. ઓછામાં ઓછી 2 છાપ હોય, બરાબર છે. B ઓછામાં ઓછી, ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ હોવી જોઈએ. 2 થી વધારે હોય તો ચાલે, બરાબર. એટલે 1 2, બરાબર છે. 3 4, બરાબર છે. 4. ખાસ તો જો ઓછામાં ઓછી 2 છાપ હોવી જોઈએ. 2 છાપ વાળા 4 ને 5 પરિણામ મળે. કેટલા મળે? 5. ગણવા હોય તો પાછા ગણાવી દઉં. જોજો યા, આ 1 ઓછામાં ઓછી 2 એટલે 2 થી વધારે 1 2 3 4, અને અહીંયા કેટલા આવશે? તો કે જો 2 વાર H હોવા જોઈએ. ખાસ ક્યાંક, બરાબર છે, આપણા 5 પરિણામ થવા જોઈએ. ક્યાંય આપણી ભૂલ ન હોય એની ખાસ કાળજી લેવી. સરખું કોઈ પરિણામ લખાઈ ન ગયું હોય. 5 પરિણામ થાય, ઓછામાં ઓછી 2 ભાગ, તો P of B m/n, બરાબર 5/8. હાલો, ત્રીજું પરિણામ. ઓછામાં ઓછી 2 છાપ વાળા એટલે ઓછામાં ઓછી 2, બરાબર. H ખાસ જોઈ લીધું મેં તમને ગણાવ્યું. 1 2 3, બરાબર છે. પછી અહીંયા 4 અને અહીંયા ક્યાંક મેં તમને ગણાવ્યું હતું 5 પરિણામ થાય, બરાબર. આવું કોઈ પરિણામ 2 વાર નથી લખાઈ ગયું, એની ખાસ કાળજી રાખવી. સરખું હોય તો આપણે એને ભૂસી નાખવાનું રહેશે. ચાલો, વધુમાં વધુ 2 છાપ હોય. C વધુમાં વધુ 2 છાપ. 2 થી વધારે છાપ ન હોય એવા હોવા જોઈએ. તો બધાય આવશે. 1 2 3 4 5 6 અને 7. કેટલા આવશે? 7, બરાબર છે. તો P of C બરાબર m/n, બરાબર 7/8. અને છેલ્લો ચતુરો, બરાબર. છાપ D. છાપ કરતા કાટ વધારે હોય. છાપ કરતા કાટા વધારે. છાપ હોય એના કરતા કાટ વધારે હોવી જોઈએ. જો આમાં નથી, આમાં નથી. 1 2 3, બરાબર ને 4. કેટલા આવશે? 4 પરિણામ છે. કેટલા આવશે? છતાં એકવાર જોઈ લ્યો, બરાબર. એવું ખાસ જોવાનું છે. T વધારે હોવા જોઈએ, બરાબર છે. તો જો T વધારે હોય એવા જોવાના છે. ખાસ જોજો. આઈ ના આવે, આઈ ના આવે. 1 2 3 અને 4 આવશે, બરાબર. 4. તો P of D બરાબર શું આવશે? m/n 4/8. 4 × 1 = 4, 4 × 2 = 8, બરાબર 1/2. બરાબર છે. અહીંયા તમારો દાખલો.
અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, બરાબર બે છાપ હોય ને એવા 3 જ થશે, કારણ કે બરાબર બે છાપ કીધી એટલે એક આ પરિણામ થાય, એક આ 2 અને આ 3, બરાબર. બાકી ક્યાંય 2 માં h નથી, એટલે આપણે અહીંયા થોડી ભૂલ છે, બરાબર. આપણે પહેલા સુધારી નાખીએ, કારણ કે ખોટો દાખલો આપણો ખોટો પડશે. ચાલો, એટલે અહીંયા કેટલો આવશે તો કે અહીંયા 3 આવશે, બરાબર. એટલે 3/8 અને ઓછામાં ઓછી બે છાપ હોય એમાં પણ 4 જ પરિણામ આવશે, બરાબર છે. એમાં કંઈ વધારે 5 નહીં આવે. કેટલા આવશે તો કે 4 પરિણામ આવશે. કેટલા આવશે તો કે 4 પરિણામ, એટલે 4/8. 4 × 1 = 4, 4 × 2 = 8 છે. ઓછામાં ઓછી બે છાપ હોય એટલે 2h ઓછામાં ઓછા હોય, એનાથી ઓછા ન 4, ઓછામાં ઓછા 2h હોવા જોઈએ. એવા જુઓ તો 1, 2, 3, બરાબર છે. એ 4 એના સિવાય ક્યાંય છે નહીં, એટલે 4, બરાબર છે. એટલે આ રીતે અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે. આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આ વોટ્સઅપ નંબર છે, આની સાથે જોડાવાથી તમને ધોરણ 10 ને લગતું જે પણ બરાબર મટીરિયલ હશે, આઈએમપી પ્રશ્નના વિડીયો, આઈએમપી પ્રશ્ન અને દાખલા જે હશે એનું બધું જ સોલ્યુશન અહીંયાથી મળતું રહેશે. બીજા વિષયનું પણ અહીંયાથી તમને મળતું રહેશે. તો આપણા નંબર નોંધી લેજો, બરાબર. ખાસ, બરાબર છે. થેન્ક યુ, આભાર તમારો.